तो स्टॉक्स में इन्वेस्ट करूंगी। क्या शिखा? હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર નમસ્કાર, વેલકમ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. દાદાની ઇંગ્લિશની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. પધારો પધારો પધારો. ગુડ ઇવનિંગ બધાને. લાંબા અંતરાલ પછી ફરી એક વખત ઇંગ્લિશની દુનિયામાં આપણે પધાર્યા છીએ, ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો જે યુટ્યુબના માધ્યમથી અમને જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. એકદમ મજામાં છું દીકરા. તો 1 મિનિટ પછી આપણે આજનો જે ટોપિક છે આપણે સ્ટાર્ટ કરવાનો છે, જેનું નામ આપણને આપ્યું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે બીજા નામે નેરેશન તરીકે ઓળખીએ છીએ. અને આજે આ નેરેશન ભણવાનું છે, અને આ ભણી ગયા પછી નેરેશન આપણને આવડે નહીં, આવડે જ. અને એ શું છે? દાદા કા વાદા છે. આવડે ને આવડે જ. હર હર મહાદેવ બેટા, હર હર મહાદેવ. તો સ્ટાર્ટ કરીએ. આજે આપણે ભણવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જે તમે 9th સ્ટાન્ડર્ડ છે એની અંદર પણ અભ્યાસ કરો છો. અહીંયા 9th વાળો ભણતો હોય, મારી સામે હોય, 10th વાળો હશે, 11th વાળો હોય કે 12th, બધા જ વિદ્યાર્થીઓ માટે આ યુઝફુલ ટોપિક છે, જેને આપણે યુઝફુલ છે પણ એને આપણે ઇઝી બનાવી અને આજે ભણશું. તો સ્ટાર્ટ કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે ભણશું, શું ભણશું? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે નેરેશન પણ કહીએ છીએ. પણ સમજી કે શું નેરેશન છે ને શું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર? નોર્મલી તમને એવું સમજાવવાને પૂછવામાં આવે તો તમે એવો જવાબ આપો છો કે ભાઈ ડાયરેક્ટ એટલે શું? તો ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ. અને એમ પૂછે ઇનડાયરેક્ટ એટલે શું? તો કે પરોક્ષ. પણ આપણે એ પણ સમજવાનું છે કે પ્રત્યક્ષ કોને કહેવાય, પરોક્ષ કોને કહેવાય. ઇંગ્લિશમાં એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કહેવાય, પણ કોને કહેવાય? તો તમને અહીંયા સરસ મજાનો એક વ્યક્તિ દેખાય છે. કોણ છે? જેઠાલાલ. આ કોણ છે? આ દયા ભાભી છે, ટપુ કે પાપા. અને આ દયા ભાભીના મમ્મી છે. આ જેઠાલાલ છે એના સાસુ છે. બરાબર? આ દયા ભાભીના મમ્મી છે. હવે આપણે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટને ફટાફટ સમજીને આગળ વધી. તો સમજો અહીંયા જેઠાલાલ છે એ દયાને કંઈક કહે છે. બરાબર? એની વચ્ચે કંઈક વાત થાય છે, ટોક થાય છે, કન્વર્સેશન થાય છે. એ કન્વર્સેશનની અંદર બોલનાર જેઠાલાલ છે, સાંભળનાર દયાભાભી છે, બે હાજર છે. બરાબર? બોલનાર છે બોલનાર છે રિપોર્ટર આપણે કહી શકીએ, બધું પછી જોશું. પણ બોલનાર હાજર છે અને સાંભળનાર હાજર છે. તો આ બંને જે કાંઈ વાતચીત થાય છે, આ બંને વચ્ચે આ બંને જે વાતચીત કરે છે એમાં બંને હાજર છે, એટલે આપણે એને કહેશું ડાયરેક્ટ. પણ સપોઝ અહીંયા જેઠાલાલે દયા ભાભીને કાંઈ કહી દીધું કે યુ આર નોનસેન્સ, તું નોનસેન્સ છો. પણ એના પછી જેઠાલાલ જતા રહે છે અને દયા ભાભીએ એના મમ્મીને ફોન કર્યો. અને એના મમ્મીને ફોન કરીને કે હાલો માં, હે માં, માતાજી, કે આજે તમારા જમાય છે જેઠાલાલ છે મને આવું કહેતા હતા. જેઠાલાલે કીધેલી જે વાત છે એ હવે દયા ભાભી કહે છે. કોને કહે છે? અહીંયા વાત જેઠાલાલની છે. જો સીધે સીધી આયા જાત તો આપણે એને ડાયરેક્ટ કહેવાય, પણ આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને વાયા વાયા જવું, તો અહીંયા વાયા વાયા જ્યારે વાત થાય તો આપણે એને ઇનડાયરેક્ટ કહેવાય. અને હજી ક્લિયર તમને સમજાવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોને કહેવાય. તો આપણે જ્યારે ઘરની બહાર, કેમ્પસમાં, ઓટલા ઉપર બેસીને જે બહેનો પંચાયત કરે ને, પંચાયત કરવીને એને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કહેવાય. બરાબર? ફલાણો કહેતો હતો કે આવું થયું, બાજુવાળા માસી કહેતા હતા આવું થયું, આવડા કહેતા હતા આવું થયું. જ્યારે ગામની પંચાયત કરવાની હોય, એ પંચાયત આપણે ગુજરાતીમાં એને પંચાયત કહેવાય અને
જ્યારે એને ઇંગ્લિશમાં કહેવું હોય તો એને ઇનડાયરેક્ટ કહેવાય. બરાબર, બે રીતે સમજાયું. ફરી એક વખત કહું, બોલનાર સાંભળનાર બે સામ સામે છે ને વાત છે એ થતી હોય તો એને ડાયરેક્ટ કહેવાય. પણ બોલનાર બોલે છે, સાંભળનાર સાંભળે છે, એ આ વ્યક્તિની વાત કોઈ અન્ય વ્યક્તિને કે ત્રીજા વ્યક્તિને કે નવમા વ્યક્તિને કે 1000મા વ્યક્તિને કે તો એને ઇનડાયરેક્ટ કહેવાય. હજી ક્લિયર? એ અને બી બે વાત કરે, એ બોલે અને બી સાંભળે તો એ ડાયરેક્ટ છે. પણ જ્યારે એ બોલે છે અને બી સાંભળી અને ત્રીજા કોઈ અન્ય વ્યક્તિ એટલે સી હોય અથવા તો ઝેડ હોય અથવા તો ટી હોય અથવા તો મારો કે હોય, એ દ્વારા બોલેલી વાત બી બીજા અન્ય વ્યક્તિને રજૂ કરે તો એ ડાયરેક્ટ નથી રહેતું, એને ઇનડાયરેક્ટ કહેવાય. ગુજરાતીમાં હજી એકવાર પંચાત, આપણે ઇંગ્લિશમાં પંચાત કરવાનું શીખવાનું છે. હાલો કરી, રેડી? તો આ એક એક્ઝામ્પલ આપ્યું છે, મને જેઠાલાલ બહુ ગમે એટલે હું એને એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામ્પલ આપ્યું છે, જેઠાલાલ સેડ ટુ બબીતા, આઈ વોન્ટ ટુ ટેક યુ ફોર ડિનર. આપણને એક્ઝામની અંદર પેરેગ્રાફ પૂછાય છે, આપણે સેન્ટેન્સ પહેલાં સમજશું પછી પેરેગ્રાફ સમજવાના થાય. બરાબર, એટલે આપણે અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય. પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આપણને જે રૂલ્સ છે તો આવડવા જોઈએ. હવે મારે તમને રૂલ્સ એ કહેવા છે. બરાબર, હું એમ કહું 2 + 2 એટલે 4 કરવાના, પણ તમને 2 + 2 પ્લસ હું કહેવાય એ ન ખબર હોય તો મારે એ કહેવું પડે. તો પહેલાં પાર્ટ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ, સ્પીચ નહીં, ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ સમજવા પડે, પછી હું તમને રૂલ્સ કહું તો તમને ખબર પડે. બરાબર, હું એમ તમને કહું કે આવું હોય ને તો તમારે આમ કરવાનું, પણ એ આવું શું છે એ તમને મારે કહેવું જરૂરી છે. તો પહેલાં પાર્ટ્સ જોઈએ. તો પાર્ટ્સ આપણે સમજીએ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે પહેલાં પાર્ટ્સ આપણે સમજવામાં પહેલાં યાદ રાખવાનું કે અહીંયા બોલે છે કોણ? જેઠાલાલ છે. તો જેઠાલાલ બોલે છે, કોને કહે છે? બબીતાજીને કહે છે. તો જેઠાલાલ બોલે છે ને તો એ બોલે એને બોલનાર કહેવાય. તો અહીંયા બબીતાજી છે એને આપણે અલગ નામ આપવું પડશે તો એ સાંભળનાર થશે. બીજું જે બોલે છે ને એને રિપોર્ટર કહેવાય. તો બબીતાજી સાંભળે છે એને લિસનર કહેવાય. આ 3 નામ આપું છું તમને, જે સારું નામ યાદ રાખી શકો. હજી જેઠાલાલ છે એ બોલે છે એને બીજા નામે તમે કરતા કહી શકો. સાંભળે છે ને આપણે કર્મ કહેવાય. બરાબર, રૂલ્સમાં જાય છે આગળ આગળ. એકદમ મજામાં છો પ્રજાપતિ? એકદમ જલસામાં છું. ઓકે, આગળ વધી. અહીંયા જે તમને આપેલું છે, શું આપેલું છે? તો કીધું છે સેટ કે સેટ ટુ તમને જોવા મળે છે. આ જે સેટ કે સેટ ટુ છે એને તમે કહેશો રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય? રિપોર્ટિંગ વર્બ તો એ પણ કહું, જ્યારે કન્વર્સેશન થાય છે ત્યારે કયા ટેન્સની અંદર જણાવવામાં આવે છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને છેલ્લે જે પછી તમને દેખાય છે અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર, આ ઇન્વર્ટેડ કોમાની અંદરનું જે વાક્ય છે એને તમે રિપોર્ટેડ સ્પીચ કહી શકો અથવા ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહી શકો. રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડાયરેક્ટ સ્પીચ, આ બે નામે તમે એને શું કરી શકો છો? ઓળખી શકો છો. તો આ એના ભાગ થયા ઓળખવા માટે ખાલી. પછી આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરી. અહીંયા જેઠાલાલ બબીતાને કહે છે આઈ વોન્ટ ટુ ટેક યુ ફોર ડિનર. કેવી વાત છે મજાની. જેઠાલાલ બબીતાને ડિનર ઉપર લઈ જશે તો એ કહે છે આઈ વોન્ટ ટુ ટેક, બરાબર, હું લઈ જવા માગું છું તમને ડિનર ઉપર, આવશો? અહીંયા જવા દે તો આવશે. તો જેઠાલાલ બબીતાને કહે છે, તો જેઠાલાલ બોલનાર કેવા છે? અથવા એને બીજા નામે રિપોર્ટર કહી શકો અને ત્રીજા નામે કરતા કહી શકો. સેમ એવી રીતે બબીતાજી સાંભળે છે એટલે એને સાંભળનાર કહીશું, બીજું એને લિસનર પણ કહી શકાય અને ત્રીજા નામે એને કર્મ તરીકે પણ તમે ઓળખી શકો છો. સેડ છે રિપોર્ટિંગ વર્બ છે. રિપોર્ટિંગ વર્બમાં સેડ પણ આવી શકે, સે પણ આવી શકે, સેઝ પણ આવી શકે, વિલ સે આવે, એ કાળ રજૂ થાય એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. અને ઇન્વર્ટેડ કોમામાં વાક્ય જે આપેલું વાક્ય હોય આપણે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું, એટલે એ આપણું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય થશે અથવા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય થશે. આપણે આની પંચાત બીજાને કરવાની છે. ઓકે, તો પાર્ટ્સ મેં કહી દીધા, હવે સમજવાની શરૂઆત કરીએ.
બરાબર? तो समझवानी शुरुआत करिए, स्टार्ट करिए। ना पैसा लगता है, ना खर्चा लगता है, वंदे मातरम बोलो, दिल को बड़ा अच्छा लगता है। बराबर? फरीथी जेठालाल बोलनार, रिपोर्टर करता, બબીતાજી સાંભળનાર, લિસ્નર કર્મ, આને રિપોર્ટિંગ વર્બ કહેવાય, આને કહેવાય ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડાયરેક્ટ સ્પીચ. ઓકે, નેક્સ્ટ. હવે જ્યારે પણ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ, હજી બેઝિક થોડુંક મારે આની અંદર કહેવાની જરૂર પડે, પણ યુટ્યુબના લેક્ચરની લિમિટ મર્યાદા હોય, 40-45 કલાકની અંદર એ કેવું હોય ને તો બેઝિક સમજાવવા માટે તે ટાઈમ લાગે, સમય ન જાય, એટલે થોડોક સીધો પોઈન્ટ ઉપર હું આવું છું. બરાબર? અને વિશેષમાં જો જોવું હોય તો વિદ્યાકુલ તમારા માટે છે જ, એની અંદર આવી જાજો. વિશેષમાં બધા લેક્ચર જોવા મળશે. ડોપર બેચ શરૂ થઈ ગઈ છે 15 એપ્રિલથી. હજી આ ટોપિક ભણવાનો બાકી છે. મજા આવે ત્યારે જોડાઈ જાજો. તો મેન જે સેન્ટેન્સ હોય આ તમને આપેલું છે, જેમ કે તો આને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો તમારે 3 ચેન્જીસ કરવા પડે. બરાબર? રિક્વાયર્ડ 3 ચેન્જીસ. બરાબર? કયા 3 ચેન્જીસ? તો એક છે પ્રોનાઉન, જેને આપણે સર્વનામ તરીકે ઓળખીએ. બીજો આવે ટેન્સનો, એટલે કે કાળનો ફેરફાર આવે. અને ત્રીજો આવે વધારાનો ફેરફાર. બરાબર? ફરીથી પાછા આવી જાય. એક કાળનો ફેરફાર, સર્વનામનો ફેરફાર, કાળનો ફેરફાર અને ત્રીજો અન્ય ફેરફાર. આ 3 ફેરફાર કરીએ ત્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ફેરવી શકીએ. ઓકે, 3 1 to 1 જોતા જોઈએ. ફર્સ્ટ પ્રોનાઉન એટલે કે સર્વનામનો ફેરફાર. પ્રોનાઉન કોને કહેવાય તો આપણને ખબર હોવી જોઈએ. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, બસ. આને કહેવાય સર્વનામ. તો પહેલો ફેરફાર છે એ સર્વનામનો થાય. સર્વનામના ફેરફારની અંદર શું નિયમ આવે લખશું આપણે, તૈયાર નહીં આપીએ. બરાબર? પહેલો ફેરફાર આપણે સર્વનામનો જોઈએ. પહેલો ફેરફાર સર્વનામનો, એની અંદર 3 ફેરફાર આવે પાછા. એમાં પહેલા નંબર ઉપર જઈએ. હાલો. તો પહેલો ફેરફાર એવું કહે છે કે જો ડીએસનો કરતા પ્રથમ પુરુષ હોય તો જ્યારે તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો ત્યારે તમારે શેના પ્રમાણે ફેરફાર કરવાનો? બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો અથવા તો કર્તા પ્રમાણે ફેરફાર કરવાનો. ફરી એક વખત, જો ડીએસનો કર્તા શું હોય? પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. હજી હું બોલું છું, સમજાવીશ. બીજો નિયમ કહું તો બીજો નિયમ એવું કહે છે, શું કહે છે ભાઈઓ બહેનો? એવું કહે છે કે જો ડીએસનો કરતા, હરા અક્ષરે લખવું, જો ડીએસનો કરતા બીજો પુરુષ હોય તો આપણે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે ફેરફાર કરશું, એટલે કે કર્મ પ્રમાણે ફેરફાર કરશું. આગળની સ્લાઇડમાં મેં તમને એટલા માટે સમજાવ્યું. જો મેં એમ કીધું બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો, પણ તમને ખબર પડે. હું એમ કહું આરવી પ્રમાણે ફેરફાર કરવો તો ખબર પડવી જોઈએ. એટલે તો અહીંયા આવ્યું કર્તા પ્રમાણે ફેરફાર, બોલનાર પ્રમાણે. ડીએસનો કરતા બીજો પુરુષ હોય તો સાંભળનાર. બરાબર? અને ત્રીજો આપણે લઈ લઈએ. કયું ત્રીજું લઈ લઈએ? તો ત્રીજો નિયમ. તો ત્રીજો છે એવું કહે છે, કેવું કહે છે? આવું કહે છે. કેવું? જો કે જો ડીએસનો કરતા ત્રીજો પુરુષ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? તો આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર નથી. ત્રીજો પુરુષ હોય તો કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર નથી. બસ આ 3 ફેરફાર આપણે સમજવાના. પ્રથમ પુરુષ હોય તો બોલનાર, બીજો પુરુષ હોય તો સાંભળનાર, ત્રીજો પુરુષ હોય તો આપણે કાંઈ ફેરફાર નથી કરવો. પ્રથમ પુરુષ તો બોલનાર, બીજો પુરુષ તો સાંભળનાર, ત્રીજો પુરુષ હોય તો ચેન્જ કરવા નથી. આમાંથી જોવાનું, પણ આપણને એટલી તો ખબર હોવી જોઈએ ને, એટલી જ આપણને ક્લિયર છે. પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરશું, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરશું, ત્રીજો પુરુષ હોય તો ફેરફાર નહીં કરીએ. અહીંયા જો, જેમ કે અહીંયા છે વાક્ય, તો અહીંયા જોવાનું ડીએસનો કરતા એવું કીધું મેં. જો લખ્યું એ પાછો બતાવું. ડીએસનો કરતા ડીએસ ક્યાં છે? તો ડીએસ ક્યાં છે? તો મેં કીધું આ ડીએસ છે. એનો કરતા એટલે આ જો પ્રથમ પુરુષ હોય તો શું કરવાનું? બોલનાર પ્રમાણે ફેરફાર. બીજો પુરુષ હોય તો સાંભળનાર, ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ. પણ તકલીફ એવી છે કે અહીંયા મારી સામે જે બધા વ્યક્તિઓ છે એવા
મહાન પુરુષો છે કે એને કયો પુરુષ કયો છે એ ખબર નથી પડતી. અને ખબર પડતી હોય તો બહુ સારું કહેવાય. મને એટલી ખબર છે પ્રથમ પુરુષ હોય તો બોલનાર, પણ પ્રથમ પુરુષમાં કોણ આવે મને એ જ ન ખબર હોય તો ન આવડે. તો આપણે એ સમજવું પડે કે પ્રથમ પુરુષમાં કોણ આવે, તો આમાંથી પ્રથમ પુરુષમાં કોણ આવે. તો જ્યારે દીકરાઓ તમે એવડા નાના નાના હતા અને છઠ્ઠા ધોરણમાં 5મા ધોરણમાં ગ્રામર ભણતા હતા, ત્યાંથી તમે જ્યારે આગળ આવ્યા હતા, હાય કલવિત હસીફા, હાય બેટા, હાય હાય હો, એકવાર હાય 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 નથી કરો, એકવાર હાય, આગળ વધી જાય. હાલો ફટાફટ, ક્યાં વયું ગયું? નહીં નહીં, આ કેમ બંધ થઈ ગયું? પાછું આવી જા. આ બધું વયું જશે. જો તકલીફ કરી પાછું લખવું પડશે. કાંઈ વાંધો નહીં, છે આવી જાઓ. હાલો, તો આપણે કીધું પ્રથમ પુરુષ હોય તો બોલનાર, બીજો પુરુષ હોય તો સાંભળનાર, ત્રીજો પુરુષ હોય તો ન છે. તો હમણાં મેં કીધું જ્યારે તમે નાના હતા ત્યારે તમને આવું કંઈક ભણાવતા હતા. અરે આ એની હાથે થાય છે. ત્યારે તમે હું આગો કરું ત્યારે તમને આવું કંઈક ભણાવતા હતા. શિક્ષકો બહુ તૂટી ગયા, મરી ગયા શીખવાડીને. એક વચન, બહુવચન, પછી આયા પ્રથમ પુરુષ, આયા બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. આ એક વચનમાં શું આવે? આય અને વી. બીજા પુરુષમાં આવે યુ એન્ડ યુ. ત્રીજા પુરુષમાં આવે હી, શી અને ઈટ. અને અહીંયા આવે ધે. બસ આ જ આપણે અહીંયા સમજવાનું છે. પ્રથમ પુરુષમાં કોણ? તો પાછું વહી ગયું, એની હાથે વહી જાય છે, હાથે જાય છે. ન કરો આમ, હેરાન ન કરો. કેમ આમ કરે છે? હા, પ્રથમ પુરુષમાં આય અને વી, બીજા પુરુષમાં યુ, ત્રીજા પુરુષમાં હી, શી, ઇટ અને ધે. આ પુરુષ ઓળખતા આવડે તો આપણને થાય, પણ એમાં આપણે અંદર નવું કરવું પડશે હજી, એટલે નહીં થાય. તો એટલે કરીએ પહેલાં. જો આ કાંઈ નથી થતું, હારું બહુ હેરાન કરે છે. તો કોણ આવે પ્રથમ પુરુષમાં? તો પ્રથમ પુરુષમાં આવે આય અને વી. હું કંઈ ઘરનું નથી લખતો, આયા તમને શિક્ષકોએ ભણાવ્યું એ કહું છું. આને કહેવાય પ્રથમ પુરુષ, આ કહેવાય બીજો પુરુષ, અને इसको कहते हैं ત્રીજા પુરુષ. તો આમાં આવે આય અને વી, અહીંયા આવે યુ. બીયુ કાંઈ બે વાર લખવાની જરૂર નથી, બહેરકું જ આવે. બરાબર? એવું કાંઈ આમાં તમે એવું આ દુઃખ દે છે એવું નહીં કે સમજવાનું કે આ એક વચનનું હોય અને આમ લાંબુ પાકડું કરું તો યુ બહુવચન, એવું ન હોય. બધું હરખું જ હોય, એક જ વાર લખવું યુ. ત્રીજા પુરુષમાં કોણ આવે? તો આવે હી, શી, ઈટ અને ધે. બરાબર? આને કહેવાય આપણે ત્રીજો પુરુષ. હવે આ એટલા જ ન હોય, આના પરિવારના સભ્યો છે, આ બધા ઘરના મોભી છે. બરાબર? આ ઘરના બધા કેવા છે? મોભી છે. મોભી એટલે આ ધણી છે, બધા ધણી છે એને સર્વનામમાં લઉં છું. બરાબર? પછી એની બધાની ધર્મપત્ની હોય, પછી એના છોકરા હોય, એના ભાઈઓ હોય, એ બધા હોય. તો બીજો નિયમ આપણે બીજામાં લખવાનું શું? તો બીજો આપણે સંબંધક રૂપ લેશું બધાના. બરાબર? સંબંધક રૂપ. એની વાઈફ, તો આઈની વાઈફ કોણ છે? તો આઈની વાઈફ કહે છે હું માય છું. વીની વાઈફ છે અવર, યુની વાઈફ છે યોર, હીની વાઈફ હીઝ, શીની વાઈફ હર, હો, ઈટની વાઈફ ઈટ, અને ધેની વાઈફ ધેર છે. બરાબર? પછી એને એક છોકરો છે બધાને, એને આપણે કર્મ વિભક્તિ કહીએ. તો કર્મ વિભક્તિ લઈ દીકરાઓ. તો ત્રીજામાં આપણે કર્મ વિભક્તિ કરીએ. કર્મ વિભક્તિ શું તો હોય? તો આય હોય તો એની કર્મ વિભક્તિ પેશીમાં ભણી ગયા. ઈ આઈ બાય મી, વી બાય અસ, યુ બાય યુ, હી બાય હિમ, અસી. વી બાય અસ, ઓય દુઃખ દેમાં પ્લીઝ. અસ, યુ છે યોર, તો એનું પણ થાય યુ બાય યુ, હી બાય હિમ, શી બાય હર, ઈટ બાય ઈટ્સ આવશો. સોરી, ભૂલી ગયો, કરી દો પાછું. કેસરી કલર લાવો દીકરાઓ. ઇટ્સ, પાછું લીલું કલર. હાલો, ધે હોય તો આવે ધેમ. અને કે ભાઈ એની કર્મ વિભક્તિ. હજી એની સાથે એના કાકા દાદાના છોકરા આવે, સેલ્ફવાળા રૂપ આવે. બરાબર? કયા આવે? સેલ્ફવાળા રૂપ. કયા સેલ્ફવાળા રૂપ? તો એના માટે અલગ છે સેલ્ફવાળા રૂપ. તો અહીંયા આવે માય વાળું છે, તો માય સેલ્ફ. અહીંયા આવે અવર સેલ્ફ, સેલ્વસ. યુનું આવે યોર સેલ્ફ, અને બહુવચન હોય તો યોર સેલ્ફ્સ પણ આવે. હી હોય તો હિમ સેલ્ફ, હરનું હર સેલ્ફ,
ઇટનું ઇટ સેલ્ફ, અને ધેમ હોય તો ધેમ સેલ્ફ્સ. આ સેલ્ફવાળા રૂપ આવે. એની સિવાય બીજા એના કાકા દાદાના પાડોશીની આવે ક્યાંક ક્યાંક. ક્યાં આવે? અહીંયા આય હોય ને તો માઇન આવે. એવું આ મને હેરાન કરે છે. અવરનું અવર્સ આવે છે અને યોરનું યોર્સ આવે છે, બીજું કાંઈ નહીં આવતું. બસ આ કહેવાય. પણ આ ઓળખવાના પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. દાદાની ઇન્સ્ટા આઈડી શું છે? હા બસ જ કેતન દાદા 888. હા, તો હવે તમારે યાદ રાખવાનું, આ બોક્સ બનાવી દઉં, બધાને બોક્સમાં પૂરી દઉં, બરાબર, રેડથી. આ પ્રથમ પુરુષનું કુટુંબ છે આખું, બરાબર. એની પછી જે બાકીનું છે એ બીજા પુરુષનું, એને આપણે બોક્સમાં નહીં પૂરી. અને આ છે ત્રીજા પુરુષનું કુટુંબ છે. હવે યાદ રાખવાનું, પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ. આ આપણી વાત થઈ છે ની સર્વનામનો ફેરફાર. આ તમને ઓળખવા માટે આપ્યા ને, હું કંઈ નવું નથી કહેતો. 12મા ધોરણવાળા જો જોડાયેલા હોય તો 3 વર્ષથી ભણો છો, 11મા વાળા હોય તો 2 વર્ષથી, 10મા વાળા હોય તો 1 વર્ષથી, બરાબર ભણો છો તમે, બરાબર. એની જ વસ્તુ છે. તો વયું ગયું. હું કામ હેરાન કરે છે આજ મને? તો આ જે છો એક જ શોર્ટમાં યાદ રાખવાનું. આ બધું તો યાદ છે જ તમને. પ્રથમ પુરુષ હોય તો બોલનાર, બીજો પુરુષ હોય તો સાંભળનાર, ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ, બરાબર. એટલું. આ મેં તમને કેનો ફેરફાર કીધો? પહેલો સર્વનામનો. હવે બીજા ઉપર આવી. બીજો છે કાળનો ફેરફાર. શેનો ફેરફાર? કાળનો ફેરફાર. કાળનો ફેરફાર શું આવે કાળના ફેરફારમાં? તો કાયદેસર રીતે કાળના ફેરફારમાં એવું આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવે. ગુજરાતીમાં બોલો. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળમાં આવે, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ આવે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ આવે. એમ કે સાહેબ આવું બધું તમે શીખવાડોમાં આપણે આવું યાદ નથી રાખવું, બરાબર. આવું બધું બોલત પણ ટાઈમ લિમિટમાં, બરાબર. આ બેઝિક 2 કલાક થાય, 2 લેક્ચર લઉં ને હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કલાકના, ત્યારે આપણે બેઝિક ક્લિયર કરી શકીએ. પણ અત્યારે આપણી પાસે આ ઓલું કહે ને શોર્ટ સમયમાં બધું આપી દેવાનું છે, તો એના માટે થોડુંક બેઝિકની અંદર હું નહીં જઈ શકું, એટલે પાછા આને આવી. તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ ફેરવવાનું છે અને એમાં સર્વનામનો ફેરફાર કરવાનો હોય તો આવડું આ મને હેરાન કરે છે, મને હેરાન કરે છે બહુ વસ્તી, બરાબર. કાળનો ફેરફારમાં જાય તો કાળના ફેરફારમાં શું છે? તો કાળના ફેરફારમાં સીધું તમારે એટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સીધા મુદ્દા ઉપર, કોઈ વસ્તુ જ નહીં, કોઈ બી વસ્તુ જ નહીં. હોય એને હાથે થાય છે, બહુ હેરાન કરે છે. હળું હળું પ્રેમથી કરવું એટલે આપણો પ્રસંગ હચવાઈ જાય, નહીં તરફ હેરાન કરે છે. તો આમાં એટલું જ યાદ રાખવાનું, ટેન્સની અંદર કેટલું યાદ રાખવાનું? અહીંયા આગળ લખીશ ને એટલું કે અહીંયા આપણે ડાયરેક્ટ સ્પીચ લખીએ અને અહીંયા હું લખું ઇનડાયરેક્ટ સ્પીચ. આખું હમા હે નહીં, ની સમાયેગા. ડાયરેક્ટ સ્પીચ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું શું? એટલું જ ખાલી જો કે હોય જો એમ ઇઝ અને આર હોય ને ડાયરેક્ટ સ્પીચમાં, એટલે ઇન્વર્ટેડ કોમામાં જોવાનું. ક્યાં જોવાનું? જો પાછા લઈ આવું. સર્વનામનો ફેરફાર તો શીખવાડ્યો. હવે કાળનો, કાળમાં અહીંયા જોવાનું. આ આનથી કાળ ઓળખાય. તો જો ત્યાં શું હોય, ઓલું બધું વહી ગયું ને. હા, તો આ એની હાથે થાય છે, આ ભીની થઈ ગઈ લાગે છે ક્યાંકથી. તો એમિઝાર હોય તો એનું સીધું થાય વોઝવેર, સીધું, બીજું કાંઈ જ નહીં. ઇન્વર્ટેડ કોમામાં એમિઝાર દેખાય, વોઝવેર કરી દો. પછી જો તમને દેખાય SKES અથવા તો V1 દેખાય તો સીધું આપણે એનું શું કરી દેવાનું? V2 કરી દેવાનું. શું કરી દેવાનું? V2. એની પછી એવું કરવાનું, જો તમને હેઝ દેખાય હેડ કરી દેવાનું સીધું. જો તમને ઓલરેડી V2 આપેલું હોય એટલે કે ED વાળું રૂપ કાંઈ દેખાય તમને તો હેરાન કરશે, તો આપણે એનું કરી દેવાનું છે હેડ અને V3. ઓલરેડી હેડ જ આપ્યું હોય તો હેડ જ રહેવા દેવાનું, એનું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ સમજી લો આપ્યું હોય વોઝ વેર અને ING આપ્યું હોય તો તમારે કરવાનું હેડ બીન પ્લસ ING વાળું રૂપ. સાથે સાથે તમને ભવિષ્યકાળનું કોઈ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ આપ્યું હોય શેલ, તો આખું વિચિન કરી દો શુડ. આપેલું હોય વિલ
તો આંખું ખોલીને કરજો વુડ. જો આપ્યું હોય કેન તો આંખ ઉપર હાથ રાખીને લખવાનું કુડ. આપ્યું હોય મે, બરાબર, તો આંખો ખુલ્લી રાખીને લખવાનું શું? માઇટ. અને જો મસ્ત આપ્યું હોય તો કાંઈ નહીં કરવાનું, જોયા કરવાનું આંખોથી. અને આને કહેવાય કાળનો ફેરફાર. રેડી? આને કહેવાય કાળનો ફેરફાર. કાળનો ફેરફાર, 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 ફેરફાર. એનિઝાર, વોઝ, વેર, હેઝ, એસ કે યસ હોય. હજી આની અંદર આ એક વસ્તુ એડ કરી શકું, ડુડસ. તો ડીડ થયું સેમ જ. ઓય થયું સેમ જ. આ એસ કે યસ ને V1 એનું થાય V2, તો ડુડસ V1, ડીડ V2. રેડી? આ કાળનો ફેરફાર થઈ ગયો. સર્વનામનો પાછો યાદ અપાવો. પ્રથમ પુરુષ તો બોલનાર, બીજો પુરુષ તો સાંભળનાર, ત્રીજો પુરુષ તો નો ચેન્જ. આ કાળના ફેરફારમાં એમિઝાનું વોઝ, વેર, એસકેસનું V1, હેવેઝનું હેડ, હાલો આ કાળનો ફેરફાર. બરાબર? ચોંટાડીને જોઈ લેવાનું, યુટ્યુબમાં છે ને, એટલે હા, એટલે હું આગળ વયો જાઉં, બધું પાછું નથી બોલતો. હા, એ બધું આપણે કરશું તેની સાથેથી ઓલામાં કેમાં એપમાં આવો, વિદ્યાકુલના માર્ગે આવો, રસ્તે ત્યાં જોશું. અત્યારે આપણી પાસે ટાઈમ ઓછો અને જથ્થો વધારે છે. ચાલો, ત્રીજો ફેરફાર છે કયો? તો અન્ય ફેરફાર થાય, એ પણ ઇન્વર્ટેડ કોમાની અંદર. આજે વાત કરું છું ઇન્વર્ટેડ કોમાની અંદરની જ વાત કરું છું મિત્રો. તો એની અંદર શું આવશે? તો અન્ય ફેરફારની અંદર બહુ આવશે મસ્ત 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 મસ્ત. હાલો જોઈ. આમાં હોય ડાયરેક્ટ સ્પીચ, આમાં હોય ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં હું લખવા મળી તો સમજી લો કે કદાચ તમને ડાયરેક્ટ સ્પીચમાં ધીસ આપ્યું, એક વચ્ચે ધીસ આપ્યું હોય તો આવે ધેટ. પછી સમજી લો આવું ધીસ આપ્યું હોય તો થાય ધોઝ. જો આપ્યું હોય હિયર તો કરવાનું ધેર. જો આપ્યું હોય નાવ તો થાય ધેન. બરાબર? એની પછી જો આપ્યું હોય કમ તો થાય ગો. પછી તમને આપ્યું હોય યસ્ટરડે તો તમારે કરવાનું ધ પ્રીવિયસ ડે. હજી એકઈ આવે છે, બરાબર, પણ હું તમને નહીં કહું. હું નહીં એટલા માટે કહું કારણ કે આપણે સીધું જોઈએ એટલું ઓપ્શન આપું. ઓલું કહે ને કે અનલિમિટેડમાં જાઓ તો 4-5 વસ્તુ આપે તો આપણે કન્ફ્યુઝન થાય, હું ખાવું ન ખાઈ શકીએ. એની કરતાં સીધું એમ કીધું આજ તારે રસપુરી જ ખાવાની છે, ડાબો જેમ ફાવે એમ. બરાબર? પછી યસ્ટરડેનું પછી કરીએ ટુમોરો. એનું શું આવે? ધ નેક્સ્ટ ડે. બરાબર? અને એની સિવાય હજી તમારે આમાં હોય લાસ્ટ. બરાબર? તો લાસ્ટનું કરશું પ્રીવિયસ કરજો. ટુડે આપ્યું હોય કે ટુ નાઇટ આપ્યું હોય તો ટુડેનું ધેટ ડે અને ટુ નાઇટનું ધેટ નાઇટ. હવે નથી થમાતું, 1-2 છે બીજા પણ પછી. અને અન્ય ફેરફાર કહેવાય. બરાબર? તો આ 3 ફેરફાર થઈ ગયા. બરાબર? 3 ફેરફાર થઈ ગયા. કયો? તો પાછો એક વખત તમારી સામે લઈ આવું, પણ ડિસ્કાર્ડ કરવામાં ઓલું હોઈ ગયું છે, પણ એ તમે યુટ્યુબમાં ચોંટાડીને જોઈ લેજો એક વખત. બરાબર? પહેલાં જો, સૌથી પહેલાં મેં તમને શું કીધું? હવે મારે વાક્ય શીખવાડવાનું છે, જોજો. પહેલાં કીધું ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ કોને કહેવાય? જેઠાલાલ દયા હારે વાત કરે તો ડાયરેક્ટ વાત છે, બે આમાં બેઠા છે, પણ જેઠાલાલ વયા ગયા ગડા ઇલેક્ટ્રોનિક્સ, અને દયા ભાભી ફોન કરીને કીધું કે આજ તો તમારો ઓલા તરબૂચ જમાઈ છે, એ આવું કહેતા હતા. વાત જેઠાલાલની કે કોને? એના સાસુને. તો ઇનડાયરેક્ટ થઈ ગયું. ઓકે, પછી ઇનડાયરેક્ટ કરવા મેં કીધું શું કરવું પડે? તો પહેલાં ભાગ સમજવા પડે. ભાગમાં કીધું જેઠાલાલ બોલે, બબીતાને કહે, ને આ વાક્ય છે. જેઠાલાલ બોલનાર, રિપોર્ટર કરતા, બબીતા સાંભળનાર, લિસ્નર કર્મ. વચ્ચે જે સેટ આપ્યું હોય એને રિપોર્ટિંગ વર્ક કહેવાય. અને જે ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય હોય એને રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડાયરેક્ટ સ્પીચ કહેવાય. આ ફટાફટ ઓલું કે રિકેપ કર્યું. પછી આગળ વધ્યા કે 3 પ્રકારના ફેરફાર કરવા પડે. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું હોય તો 3 પ્રકારના ફેરફાર કરવા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્માજી છે સર્વનામનો ફેરફાર કરવાનો, કાળનો ફેરફાર વિષ્ણુજી, અને અધર ફેરફાર છે જય મહાદેવ શિવ. હાલો 3 ફેરફાર કરવાના છે. ઓકે, हाँ वो मुझे पर्सनली बता देना. आगे बढ़ते हैं.
તો 3 ફેરફાર કરવાના, 3 મેં તમને સમજાવ્યા. પેલો સર્વનામનો કયો? પ્રથમ પુરુષ હોય તો બોલનાર, બીજો પુરુષ હોય તો સાંભળનાર, ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ. યુટ્યુબમાં જોઈ લેજો, ઓલું લખેલું તો કપાઈ ગયું છે. બીજો ફેરફાર મેં કીધું કાળનો. કાળના ફેરફારમાં એમેઝોનનું વોઝ વેર, અને ત્રીજો ફેરફાર મેં કીધું અધર એટલે અન્ય ફેરફાર. અન્ય ફેરફાર કરવામાં ધીસનું ધેટ, ધીસનું ધોધ, હિયરનું ધેર, વણાળનું પૂછડું, ઢીકણું, આમ તેમ પૂછડું આમ. આ થઈ ગયો 3 ફેરફાર. હવે 3 ફેરફાર મેં તમને કહી દીધા. હવે મારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું છે. હવે મારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું છે. તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવા માટે તમારે પહેલાં સમજવું પડે કે કેટલા પ્રકારના વાક્ય આવે. ટોટલ આમ 6 પ્રકારના વાક્ય ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાના આવે. કયા કયા આવે? તો પહેલાં આપણે એની ચર્ચા કરી. તો ચર્ચા કરી. ચાલો, પહેલાં આવે વિધાન વાક્ય, જેને આપણે એસર્ટિવ સેન્ટેન્સ કહે, જે તમને સામા દેખાય છે. બીજા આવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પણ મારે અહીંયા પહેલાં ઇંગ્લિશ નથી, પહેલાં ગુજરાતી લખવાનું. પ્રશ્નાર્થ વાક્ય, જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે. ઇન્ટ્રોગેટિવમાં દીકરા 2 પ્રકારના સેન્ટેન્સ આવે. એક WH વાળા આવશે અને એક WH વગરના આવશે. તો આમ ગણો તો 3 થઈ ગયા. પછી આવે આજ્ઞાર્થ દીકરા, આજ્ઞાર્થ વાક્ય. એને આપણે એક્સક્લામેટરી નો કહેવાય, એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. એટલે કે આજ્ઞાર્થ વાક્ય. અને પછી આવે એક્સક્લામેટરી સેન્ટેન્સ, આનો કહેવાય, અને ઉદ્ગાર વાક્ય કહેવાય એક્સક્લામેટરી સેન્ટેન્સ. અને છેલ્લે આવે લેટવાળા વાક્ય પણ આવશે અને લેટ્સવાળા વાક્ય આવશે દીકરાઓ. તો આ 1 2 3 1 2 3 4 5 6 7 1 2 3 4 ગેટ ઓન ધ ડેન્સ ફ્લોર. 7 પ્રકારના વાક્ય આપણે શીખવાના છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાના. રેડી? તો એમાં પહેલું મારે શીખવાડવાનું છે મીશુ. હાય બેટા, હાય. બીશુ અત્યારે જ આવી લાગે મને, હાય કહે છે. તો પહેલાં આપણે શીખીએ અત્યારે. મારે તમને બેઝિક જે સમજાવવાનું છે ત્યાં આવી જાય. પાછું ભૂતકાળનું, સર્વનામનો ફેરફાર, કાળનો ફેરફાર અને અન્ય ફેરફાર. સર્વનામનો ફેરફાર, હા સીબા, કાળનો ફેરફાર અને અન્ય ફેરફાર. રેડી? હવે આપણે વાક્ય ઉપર આવી. તો એસર્ટિવ સેન્ટેન્સ જ્યારે આવે, એસર્ટિવ સેન્ટેન્સ જ્યારે આવે ત્યારે એનું ઇનડાયરેક્ટ કરવું હોય. મેં કીધું તો દાદા કા વાદા છે, આવડે ને આવડે. ધ્યાન આપો, જો કેમ આવડે જોઈ. તો એસર્ટિવ સેન્ટેન્સમાં પહેલું કામ કરવાનું, સેટ કે સેટ ટુનું ટોલ્ડ થાય. પહેલો નિયમ સેટ કે સેટ ટુનું ટોલ્ડ. બીજો નિયમ સંયોજક તરીકે ધેટ. ત્રીજો નિયમ સર્વનામનો ફેરફાર. ચોથો નિયમ કાળનો ફેરફાર. 5મો નિયમ અન્ય ફેરફાર. 5 લાઈન યાદ રાખવાની. સેટ કે સેટ ટુનું ધોટ, ટોલ્ડ, સંયોજકમાં ધેટ, સર્વનામનો ફેરફાર, કાળનો ફેરફાર, અન્ય ફેરફાર. ધેટ્સ ઇટ. હવે આપણે ઓલું વાક્ય ત્યાંથી ચોરીને પાછું લઈ આવી, બધું હામું રાખીએ. હાટ બહુ આગળ નીકળી. જેઠાલાલ સેડ ટુ બબીતા, આઈ વોન્ટ ટુ ટેક યુ ડિનર. તો આપણે ત્યાં વયા જઈએ પાછા. વાક્ય લખું અહીંયા. એવું કીધું તું, જેઠાલાલ સેડ ટુ, અહીંયા પછી જગ્યા નહીં રે, મારા અક્ષર એક તો બહુ મોતીના દાણા જેવા થાય છે ને. હા, એક્ઝામ્પલ સમજીએ. એક એક્ઝામ્પલ તેમાં કીધું જેઠાલાલ સેડ ટુ બબીતા. શું કીધું એણે? આઈ વોન્ટ ટુ ટેક યુ ફોર ડિનર. કે બબીતાજી તમને ડિનર ઉપર લઈ જવાના છે. હાલો, કઈ રીતે ઇનડાયરેક્ટ કરાય? હવે મેન વસ્તુ પર આવ્યા. એકડા શીખવાડ્યા, સરવાળા બાદ બાકી શીખવાડું. જો ધ્યાન આપજો. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીને વિધાન વાક્ય હોય તો શું કરવાનું? આ કરવાનું. પહેલો નિયમ સેટ કે સેટ ટુનું શું થાય? ટોલ્ડ. તો આપણે સ્ટાર્ટ અહીંથી કરીએ. જો જેઠાલાલ સેડ ટુ બબીતા, આઈ વોન્ટ ટુ ટેક યુ ટુ ફોર ડિનર. તો આપણે પહેલાં આનો ફેરફાર થાય, કેમ કે નિયમ એવું કહે છે સેટ કે સેટ ટુનું શું કરો? ટોલ્ડ કરો. હાલો કરીએ. કોણ બોલે? જેઠાલાલ. કોને કે? બબીતાને. સેડનું શું કરવાનું છે? ટોલ્ડ. તો આપણો આન્સર અહીંથી શરૂ થયો. પહેલાં હું લખું જેઠાલાલ. ચાલ જેઠા આજા. જેઠાલાલ સેટ કે સેટ ટુનું શું કર્યું? ટોલ્ડ. સાંભળનાર કોણ? બબીતા. ચાલો, આ સુધી થઈ ગયું. પહેલો નિયમ પૂરો.
બીજો નિયમ એવું કહે છે સંયોજક તરીકે શું મૂકવાનું ધેટ, તો સંયોજક તરીકે મૂકાશે ધેટ. હવે તમને સમજાવું સંયોજક કોને કહેવાય, તો જ્યારે પણ આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે આ જે ઇન્વર્ટેડ કોમા કાઢવો હોય તો આપણે સંયોજક લખવું જરૂરી છે. બરાબર, સંયોજક લખવું. તો તમને એમ થાય સંયોજક હજી નો સમજાણું, સમજાવો. તો જ્યારે પણ આપણે પંચાયત કરતા હોય ને ત્યારે એક વર્ડ બોલવો પડે. ફલાણો કહેતો હતો કે આમ થયું, પૂછડો હતો કહેતો કે આમ થયું, ઢીકણાભાઈ વાત કરતા હતા કે આમ થયું. કોઈ પણ પંચાયત કરવી હોય તો ગુજરાતીમાં સંયોજક છે કે, અને ઇંગ્લિશમાં વાક્ય પ્રમાણે અલગ અલગ આવે. અહીંયા વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું આવે, તો સંયોજક તરીકે અહીંયા મૂકવાનું છે ધેટ. ફલાણો કહેતો હતો કે, એટલે આ એવું થયું, જો જેઠાલાલ છે એણે બબીતાને કહ્યું કે, શું કહ્યું કે, પછી આપણે ઇન્વર્ટેડ કોમામાં ઘૂસશું. તો અહીંયા પહેલાં મેં ધેટ લખી દીધું. જેવું ધેટ લખો એટલે ઇન્વર્ટેડ કોમાની ગોળી લાગી જાય. યોગ્યું. હવે આપણે વાક્યની અંદર આવવાનું. વાક્યની અંદર આવીને 3 વસ્તુ કરવાની. કઈ 3 વસ્તુ કરવાની, તો 3 હમણાં આપણે જોઈ ગયા. એ પહેલો ફેરફાર સર્વનામ કા કરેંગે, દૂસરો ફેરફાર કાળનો કરશું, અને તીસરો ફેરફાર અન્ય ફેરફાર કરશું. ક્રમમાં કરવાના, આડાવડા નહીં કરતા. રેડી? વિધિ ક્રમમાં થાય એમ જ કરવાનું. પહેલાં વિદાય નહીં કરી દેવાની. પહેલો ફેરફાર કહે છે સર્વનામનો ફેરફાર. હાલો તો યાદ અપાઈ દો તમને જરીક. પ્રથમ પુરુષ તો બોલનાર, બીજો પુરુષ તો સાંભળનાર, ત્રીજો પુરુષ તો નો ચેન્જ. કયો પુરુષ? આય. આય એટલે કયો પુરુષ? તો એ બાજુમાં લખ્યું હતું પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય, કોના પ્રમાણે ફેરફાર થાય, કોના પ્રમાણે ફેરફાર થાય, તો પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. રેડી? તો બોલનાર કોણ છે? જો અહીંયા પ્રથમ પુરુષ એટલે આય. આય એટલે નિયમ કહે છે કે બોલનાર કરતા કોણ છે? જેઠિયો. જેઠિયો પુરુષ કહેવાય. પુરુષ કહેવાય એટલે આપણે લખશું હી. હાલો તાળીઓ પાડો બધા. સર્વનામનો ફેરફાર થઈ ગયો. પછી કેનો ફેરફાર કરશું? કાળનો ફેરફાર. કાળનો ફેરફાર શું કહે છે? તો આ ક્રિયાપદ છે વોન્ટ. વોન્ટ છે V1 કહેવાય. હાલો પાસ્ટમાં જાય. કાળનો ફેરફાર છે V1 હોય તો શું થાય? તો કે V2 થાય. હાલો પાછા પ્રેઝન્ટમાં આવી. હાલો આવ્યા, વયા ગયા આગળ ફ્યુચરમાં, પાછા આવી ગયા. અહીંયા V1 છે, શું થાય? V2 થાય. વોન્ટ છે, વોન્ટનું V2 થાય વોન્ટેડ. પછી આગળ વધી. આનું કાંઈ ફેરફાર ન થાય. 2 વાળું ક્રિયાપદ હંમેશા એમને જ રહે, ચાલો જ નહીં કરવાનો. પાછું આવ્યું યુ, એને પણ સર્વનામનો ફેરફાર જ કહેવાય. સર્વનામનો ફેરફાર કહેવાય. પાછો યુ એટલે કયો પુરુષ? તો કે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? બબીતાજી. બબીતાજી છોકરી કહેવાય એટલે શી કહેવાય. એનું સંબંધક રૂપ હર આવે, કર્મ વિભક્તિ હર આવે. આ 3 એટલા માટે લખું કેમ કે ભૂલ ન થાય. આ યુ છે એ પ્રમાણે તમે બબીતાજીનું જો શી લખશો તો ખોટું થાય. કેમ સમજાવું? જો પાછો યુ એટલે કયો પુરુષ? બીજો પુરુષ. કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર. સાંભળનાર કોણ? બબીતાજી. તો બબીતાજી છે એટલે તમે આગળ શી લખી નાખશો તો ખોટું દીકરાવ થાય. કારણ કે આ યુ છે સર્વનામ નથી. કેમ કે અહીંયા તો તમને અહીં તો હોઈ ગયું પણ નહીં આવે. કેમ કે આ કર્મ વિભક્તિ છે યુ છે એ. તો આપણે બબીતાજીના પ્રમાણે, સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો. પણ બબીતાજીની કર્મ વિભક્તિ હર છે તો તમારે અહીંયા યુ છે એનું આવશે હર. અને ફોર ડિનરનું કાંઈ ન હોય એનું જ આવે. ફોર ડિનર. હાલો આગળ વધો. બોલો પૂરું. જેઠાલાલ સેડ ટુ બબીતા, આઈ વોન્ટ ટુ ટેક યુ ફોર ડિનર. ઇનડાયરેક્ટ કરો. જેઠાલાલ ટોલ્ડ બબીતા ધેટ હી વોન્ટેડ ટુ ટેક હર ફોર ડિનર. જો એમ નામ સમજો. જેઠાલાલ શું અને અહીંયા ઓલો પડદો છે ને બબીતા છે. હું એમ કહું કે આઈ વોન્ટ ટુ ટેક યુ ફોર ડિનર. મારે તમને ડિનર માટે લઈ જવાના છે, ઈચ્છા છે. પણ કોઈક બીજો વ્યક્તિ કહે ત્યારે શું થાય? બબીતાએ જેઠાલાલે બબીતાને કીધું કે એ એટલે કોણ? જેઠાલાલ. એ તેને એટલે કોને? બબીતાજીને ડિનર માટે લઈ જવા માગે છે. તેને ડિનર માટે લઈ જવા માગે છે. રેડી? ઓકે સમજ્યા? બબીતાજી ઘેરે રસોઈ બનાવે છે. હા ભાખરી બનાવવાની છે. હા પાણીપુરી. તો
નોર્મલ એકદમ સેન્ટેન્સ ઇઝી છે, કોઈ પણ પ્રકારનું અઘરું નથી. અહીંયા પાછું એક એક્ઝામ્પલ છે, નવું લખીને સમજાવું. આ ભૂસી નાખું, સ્લાઇડ નથી બદલવી કેમ કે મારે તમારી સામે આ નિયમ રહેવા દેવા છે. હવે જલ્દી ફટાફટ નથી થતું, આ બહુ હેરાન કરે. તો બીજું એક એક્ઝામ્પલ સમજીએ એટલે તમને આવડી જશે. અને આવડી જાય મેં કીધું છે, ઓલી ટેગલાઇન રાખી છે ઉપર પેજ ઉપર કે આવડી જાય, બરાબર. દાદા કા વાદા આવડે જ તે, નિયમ ન આવડે તો ન આવડે. હા, પછી ખાલી મારી ભરોસે ન રહેતા, નિયમ તો આવડવો જોઈએ ને. કોને ખબર પ્રથમ પુરુષ કોને કહેવાય એ ન આવડતું હોય, બીજો પુરુષ કોઈ ન આવડતું એ તો ન આવડે, તો પછી દાદા કા વાદા કેન્સલ થઈ જાય. બીજું એક્ઝામ્પલ લઈ પછી આપણે પૂરું કરી નાખીએ. રામ સેડ ટુ લક્ષ્મણ, રાવણને કે રામ સેડ ટુ રાવણ, શું કે? તો કે કંઈક લાવી ઉભેરો. નહીં, એ નથી લખવું. એ સીતાનું હરણ કરી છે ને, એટલે પછી રામે લક્ષ્મણ રાવણને કીધું કે યુ હેવ બ્રોકન માય હાર્ટ, તે મારું દિલ તોડી નાખ્યું. સીતાજીને લઈ ગયો હારા, યુ હેવ બ્રોકન માય હાર્ટ, હરણ કરી ગયો ને, બહુ દુઃખ છું, હાર્ટ તોડી નાખ્યો તે મારું. તો હવે જોઈ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરી શું કરવાનું? પાછા આવડ્યા 5 લીટા. સેટ કે સેટ ટુનું ટોલ્ડ, સંયોજક ધેટ, સર્વનામનો ફેરફાર, કાળ કા ફેરફાર, અન્ય ફેરફાર. બરાબર. અહીંયા હજી એક વસ્તુ એડ કરી દઉં. આમાં હવે નહીં, લાગુ નથી પડતું, પણ તોય તમે જરીક જોઈ લેજો મારે ત્રીજો ફેરફાર કેવો છે. એટલે આને જવા દો ઘડીક નડોમાં. જાઓ. આવું આ સેન્ટેન્સમાં લાગુ નથી પડતું તો એ લખું છું, તો સમજી લેજો. કદાચ એમ કીધું હોય કે ધીસ ટાઈમ્સ, હાય જલ્દી જલ્દી જલ્દી. હજી કહું છું આવે નહીં, પણ તોય રામ સેડ ટુ રાવણ યુ હેવ બ્રોકન માય હાર્ટ ધીસ ટાઈમ. ઓલો અન્ય ફેરફાર કેવો છે ને એટલે લખ્યું છે. હવે આપણે શું કરી? પહેલાં સેટ કે સેટ ટુનું ટોલ્ડ, હાલો મારી યારે કરતા જાજો, ત્યાં બોલતા જાજો. તો પહેલાં સેટ કે સેટ ટુનું હું ટોલ્ડ કરું. તો રામ ટોલ્ડ રાવણ, ઓકે કહી દીધું. સંયોજક તરીકે ધેટ, ચાલો લખ્યું ધેટ લખ્યું, ઇન્વર્ટેડ કોમા કો મારો ગોલી, ગયા એ જો જાય લપેટ. યુ હેવ બ્રોકન માય હાર્ટ ધીસ ટાઈમ્સ, યુ હેવ બ્રોકન માય હાર્ટ ધીસ ટાઈમ્સ. હવે અંદર વધી. આ ભાઈ કહે છે તું ન પડું એમ મમ્મી રિયલી ખીજાય છે. મમ્મી ખીજાય જ ને, તમે અહીંયા યુટ્યુબની અંદર ભણવા આવો ને વાતો બીજા રે કરો, મમ્મી ન ખીજાય. હા આગળ વધી. ચાલો આપણે એને ધ્યાન નથી દેવાનું, આપણે આપણા ગોલ ઉપર જઈએ. 2 થઈ ગયા, ટોલ્ડ કરી નાખ્યું, સંયોજક ધેટ લખી નાખ્યું. ત્રીજો ફેરફાર શું કહે છે? સર્વનામમાં ફેરફાર કરો. સર્વનામમાં છે યુ, યુ એટલે બીજો પુરુષ, બીજો પુરુષ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ? સાંભળનાર કોણ? કોણ 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 કોણ? રાવણ, રાવણ છોકરો છે, હી કહેવાય. એના 3 રૂપ લખી નાખું એટલે ક્યારે ભૂલ ન થાય. હીઝ અને હિમ, સર્વનામ સંબંધક રૂપ કર્મ વિભક્તિ. અહીંયા સર્વનામ હોય તો આમાંથી સર્વનામ લખજો, આ સંબંધક રૂપ હોય તો અહીંથી સંબંધક રૂપ લખવાનું, આ કર્મ વિભક્તિ હોય તો આ હું એટલા માટે લખું કોઈથી ભૂલ નહીં થાય. અહીંયા સર્વનામ છે તો આપણે બીજો પુરુષ સાંભળનારનું સર્વનામ, અહીંયા યોર હોત સંબંધક રૂપ હોત, બીજો પુરુષ સાંભળનાર સંબંધક રૂપ હિઝ, પણ સર્વનામ છે તો આપણે લખશું હી. પછી કાળનો ફેરફાર છે, બીજો નિયમ કહે છે ચોથો કાળનો ફેરફાર. કાળના ફેરફારમાં એવું લખ્યું છે કોષ્ટકમાં, હેવેઝ હોય ને તો હેડ કરી દેવાનું, કરી દો હેવેઝનું આ હેડ, બ્રોકનનું બ્રોકન. કેમ કે હેવ બ્રોકન એટલે પૂર્ણ વર્તમાન કાળ, ફરે પૂર્ણ ભૂતકાળમાં તો હેડ બ્રોકન થઈ ગયું. પાછું આવ્યું માય એટલે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ એટલે બોલનાર, બોલનાર છે રામ, રામ છે પુરુષ કહેવાય એટલે હી કહેવાય, એનું સંબંધક રૂપ હિઝ આવે.
એની કર્મ વિભક્તિ હી આવે. આપણે સાંભળનાર પ્રમાણે બોલનાર પ્રમાણે રામનો ફેરફાર કરવાનો છે, પણ આયા તો માય સંબંધક રૂપ છે. પહેલાં એવું યાદ રાખો, માય એટલે પ્રથમ પુરુષ એટલે બોલનાર. બોલનાર કોણ? રામ. આયા માય છે, સંબંધક રૂપ છે. રામનું સંબંધક રૂપ શું છે? હિઝ. તો લખો હિઝ. હાર્ટનું હાર્ટ જ. અન્ય ફેરફારમાં કીધું ધીઝ હોય તો ધોઝ થાય, અને ટાઈમ્સનું કાંઈ ન હોય, એનું ઈઝ હોય. રામ told Ravan that he had broken his heart those times. That's it. એટલું અઘરું છે, બરાબર? એકદમ ઇઝી છે, કોઈ ટેન્શન નથી. એસર્ટિવ સેન્ટેન્સ શીખવાડું, આ જેને આવડે એને આવડી જાય, બરાબર? હજી એક વખત કહું છું, લેક્ચર ભરો, આવડે ને આવડે જ. દાદા કા વાદા છે, અને આખું ભણવું હોય ઇંગ્લિશ તો વિદ્યાકુલમાં આવી જાજો તમે તારે. રેડી? તો અહીંયા આપણે લેક્ચરને સમાપ્ત કરવો છે. જેટલા વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોવે છે, મહેરબાની કરીને રિક્વેસ્ટથી કે તમે એક વખત તમે કોમેન્ટ કરજો, જેવું લાગ્યું. એવું નથી કહેતા પોઝિટિવ, તમને જે કંઈ ભણાવવાનું છે એ ઇઝી લાગ્યું હોય, તમને જેવું ફીલ થયું હોય એવું 100% કોમેન્ટની અંદર તમે લખશો એવી મારી અપેક્ષા છે. આમ પણ ભણાવ્યા પછી ગુરુ દક્ષિણા લેવી પડે, બરાબર? તો ગુરુએ ભણાવી દીધું પછી દક્ષિણામાં એક કોમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું, બરાબર? સાચું અંદરથી જે આવે ને એ શબ્દો લખજો. ત્યાં સુધી ફરી પાછા આપણે મળશું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય, ટાટા. આવડી જાય દાદા કા વાદા. કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા.